પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ પુનાગામ વિસ્તારમાં નાલંદા સ્કૂલ તેમજ આજુબાજુની સ્કૂલના બાળકો દ્વારા મશાલ લઈને સાયબર જનજાગૃતિ અને ટ્રાફિક આવેલ નથી આવે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો। સુરતના પુના વિસ્તારમાં નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 15મી વધારે સોસાયટીમાં જઈને મશાલયાત્રા કરવામાં આવી એ સાથે સાથે ટ્રાફિક અવરનર્સ આવે તેવા પ્રયાસો છે તે કરવામાં આવેલ લોકો સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકે તેના માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં સાથે સાથે સુરતમાં ટ્રાફિક અવરનેસ કેવી રીતે આવે અને લોકો ટ્રાફિકના નિયમો કેવી રીતે પાલન કરે તે માટે થઈને અલગ અલગ વિસ્તારોમાં જઈને બાળકો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું। તો પ્રજાસત્તાક દિનની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ તે પણ આ બાળકો દ્વારા સમજાવવામાં આવ્યું હતું। સાથે સાથે આગેવાનો વિસ્તારના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો પણ આ મુહિમમાં જોડાયા હતા। રિપોર્ટર રાહુલ મકવાણા, GPK ન્યૂઝ, સુરત। જે મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ પુણાગામ ખાતે આવેલ નાલંદા સ્કૂલના સહયોગથી ટ્રાફિક જાગૃતિ એવરનેસ અને સાયબર ક્રાઇમ એવરનેસનું મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું NCC કેડેટ્સ દ્વારા। કારણ કે અત્યારના સમયની અંદર જેમ જેમ આધુનિક યુગ આગળ વધતો જાય છે એવી જ રીતે સાયબર ક્રાઇમ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે। લોકો ફ્રોડનો શિકાર બની રહ્યા છે, ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને ફ્રોડ ન થાય અને એનાથી બચી શકે। કારણ કે ઘણી જગ્યાએ લોકોને ઇન્ટરનેટ દ્વારા OTP આવતા હોય છે કે બીજી લિંકો દ્વારા જે ફ્રોડનો શિકાર બનતા હોય છે એના વિશે લોકોને જાગૃત કરી માહિતી આપી અને આવનારા દિવસોની અંદર આ સાયબર ક્રાઇમનો શિકાર ન બને એના એવરનેસ માટે, તેમજ જે પ્રમાણે હાલ આપણા ટ્રાફિકની અંદર જે સિગ્નલ ચાલુ કરવામાં આવેલા છે એની જાગૃતિ આવે લોકોમાં અને ટ્રાફિક પ્રત્યે એવરનેસ કેળવાય અને લોકો સુરત શહેરને ટ્રાફિક મુક્ત બનાવે એવા હેતુસર આજે NCC કેડેટ્સ દ્વારા અને નાલંદા વિદ્યાલય દ્વારા આ મશાલ રેલીનું આયોજન પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પુણાગામ વિસ્તારમાં કરવામાં આવેલ હતું અને ખૂબ સારો સફળતાપૂર્વક અમે આ આયોજનને પૂર્ણ કરેલ છે। આ આયોજનની અંદર સાથ અને સહયોગ આપનાર પુણાગામ વિસ્તારની તમામ સોસાયટીઓનો અમે સહૃદય આભાર માનીએ છીએ। નમસ્કાર, મારું નામ શિવ મિશ્રા છે। એઝ એકેડમિક ડાયરેક્ટર ઓફ નાલંદા વર્ક કરું છું। આજરોજ અમારી શાળા તરફથી ટ્રાફિક અવેરનેસ અને સાયબર સિક્યુરિટી એમ જોવા જઈએ ટ્રાફિકને લઈને સુરતમાં બહુ ઘણી સમસ્યા છે અને આ અમારી શાળા છે આજે આ વીણા ઉઠાવી છે અને ઘણી બધી અમે 15 કરતાં વધારે સોસાયટીઓમાં આજે આ રેલી કર્યા। સતત 2 કલાકથી આ અમારી એક જો નોંધ છે અમારા અનુપમ ગોહલોત સાહેબ પણ લીધેલા છે અને અમારા NCCના જે બાળકો છે ઘણું બધું મહેનત કર્યા છે અને જાગૃતતા ફેલાવે છે કે જે લોકો પાસે પ્રોબ્લેમ આવે છે સાયબરને લઈને અને ટ્રાફિક લઈને છે અવેરનેસ થાય અને આપણે સુરતમાં નહીં સમગ્ર વિશ્વમાં આપણે ગુજરાતનું નામ થાય કે ટ્રાફિકમાં નંબર 1 આપણે આવીએ। અને આ બદલ પ્રોગ્રામમાં હાજર થયા અમારા ટ્રસ્ટી મંડળના તમામ મિત્રો, આચાર્યો અને શિક્ષક અને મારા વાલી વિદ્યાર્થીઓ મિત્રોને હાર્દિક અભિનંદન પઠાવું। થેન્ક યુ સો મચ।